નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર મળી રહ્યા છે પાટણ શહેરના નાગરિકોની સુખાકારીના। પાટણ શહેરના નવા એસટી બસ સ્પોટ નિર્માણની કામગીરી પૂર્ણતાના આરે। આગામી થોડા દિવસોમાં જ આ એસટી પોર્ટનું લોકાર્પણ સાથે એસટી બસોની અવર જવર પણ શરૂ થશે। એસટી બસોની અવર જવર શરૂ થનાર છે ત્યારે બસોનું સંચાલન હંગામી બસ સ્ટેન્ડ ખાતે ખસેડવામાં આવેલું હતું, ત્યારે બસ સ્ટેન્ડના આજુબાજુના રોડ ઉપર દુકાનદારો દ્વારા આડેધડ દબાણો કરવામાં આવ્યા હતા, જેને લઈને બસ સ્પોટના લોકાર્પણ બાદ એસટી બસોની અવરજવર આ સાંકડા માર્ગો પરથી થવી મુશ્કેલ બની હતી, જેના પગલે લોકાર્પણ પહેલા જ પાટણ નગરપાલિકા દ્વારા પોલીસ કાફલાને સાથે રાખીને દુકાનદારોના દબાણરૂપ આગળ બાંધેલા મંડપો સમાન છતો, બેનરો, બોર્ડ વગેરે દૂર કરવામાં આવ્યા હતા। આજે તંત્ર દ્વારા બગવાડા દરવાજેથી રળિયા ચેમ્બર, ઝવેરનગર 3 રસ્તા સુધીના તમામ દુકાનદારોના દબાણો દૂર કરતા રોડ ખુલ્લો બન્યો હતો। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા દુકાનોની આગળ દબાણ કરી બનાવેલા ઓટલાઓ પણ આગામી દિવસોમાં તોડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું।